સવારમાં નાસ્તો છે અને એ તમે જો ભાખરી છે પાટલા ઉપર, એટલે આને બધા એમ કહે છે છાપ ભરીને, એવા છાપ ભરી બધા મજાક કરે છે. અને મસ્તના જો ગાંઠિયા છે, એનો ચેવડો છે, પાપડ છે, અને આ ભાઈ અડદિયા લઈને બેસી ગયા છે બધાય. તાર ખરા પૂરા કરવાના છે હે નીવો? દેવાના જ નથી. ચાય કરીને જઈ એમ એવી રીતે કરે હો, જવાબ ન આપે. હા તો જવાબ આપે નકર નહીં આપે. હા બા જો બાની ભાખરી અલગ છે, બાને પોચી ભાખરી હે ને? હા હા નો ચવાય, એટલે ઝીણા લોટની પોચી થાવ હોય એટલે ચવાઈ જાય. આપણે જો ભાખરી લઈ લીધી છે, રાયતા મરચા છે અને અડદિયો આપણો ફેવરિટ, પાપડ છે, ચા છે. હા કેટલું છે વસ્તુ નહીં? હા બા આવી જાય ને બ્લોગમાં એમ. જો કે તમારા ઘરમાં જ બ્લોગર છે હવે, મેઇન બ્લોગર બા આવતા જ હશે. હા તો હું ચારની અને જો નીવને લઈને જઈએ છે મંદિરે. નીવના ઘરમાં રહેવું નહોતું તો કે મંદિરે લઈને જાઓ અહીંયા બાજુમાં એટલે મજા આવે, અને થોડુંક બહાર મજા આવે. આંબલી લેવા ગઈ, બોલો આંબલી છે કે આંબલી ખાવી? આંબલીનું ઝાડ છે અહીંયા. અહીંયા લેડીઝો બધી સત્સંગ ને એવું કરે છે. હા આંબલીના પાન છે એટલે ખાટું લાગે ને, આંબલીનું હોય એટલે. આંબલી તો નથી કા? ન હોય ને અત્યારે? હા હા તું ખા. અત્યારે અમે જઈએ છીએ ગાર્ડનમાં. ચારમી કે અહીંયા જ છે ગાર્ડન. તમે કીધું ગાર્ડન તો આપણું પીછો મૂકતું જ નથી. અહીંયા ગાર્ડન, રાજકોટ ગાર્ડનમાં લઈ જવા, અહીંયા ગાર્ડન. એટલે નીવને લઈને જાય છે થોડીક વાર, કારણ કે નીવને ભાઈને ઘરે રહેવું નથી ને હવે કે 12 ગાડી તો બે હાથમાં જ છે. હવે ત્યાં જાય છે. આપણે ગાર્ડનમાં આવી ગયા છે ને ગાર્ડનમાં એમ તો ઘણી વસ્તુ છે, મોટું છે અમારું ગાર્ડન કરતાં તો, કારણ કે આ ઓલું સાર્વજનિક ગવર્મેન્ટનું ગાર્ડન હોય એટલે. હવે નીવ જેમાં બેસે છે આપણે જોઈએ છીએ, જીદ ન કરે ને તો સારું, નકર અહીંથી જ નીકળવું પડશે. ડકમાં બેસવું નીવું હે ને? ડકમાં બેસવું છે. આ તો મસ્ત છે, મોટું મોટું છે. હા પાછળથી જા, મને ખબર હતી આમાં સ્લાઇડિંગ ને એવી જ કરશે. પાછળથી ચડ, અહીંથી અહીંયા જા પાછળ. નીવો અહીંયા, નીવો અહીંયા જો, પેલું જોઈ લે પાછળથી. એને છે ને એકવાર શીખવાડ દે કે અહીંથી ચડવાનું, નકર તો એ પાછું આપણને જ કરાવ્યા રાખશે. અહીંથી ત્યાં સીડી ચડી જા પછી ચડ. એ પેલા એને શું કરવું છે એ જ ખબર નથી પડતી. ચડશે. ગાડી દઈ દે, ગાડી ચારમી દીદીને દઈ દે, ગાડી દઈ દે. નહીં ફાવે તને પણ, એ ઊંધો જ છે, ઊંધો એટલે ઊંધો. ત્યાંથી આપણે તસ્તી લેવાની, ટૂંકમાં આપણે કર્યા રાખવાનું. પીધું આજે જો અત્યારે ભાઈ બીજ અમારે જમવાની છે, એટલે દૂધ તૈયાર થઈ ગયું છે. બટેકાનું શાક છે, આમાં દાળ છે, પછી પૂરી તળાઈ છે. મેં હા જો પૂરી તળે છે. હા એ તું તળી નાખ ને, મેં વણી બધી જો. અને અહીંયા બસ બધી તૈયારી કરાઈ છે. નીવે જે હાલ કરી છે એ જો તમે, ભાતની બધી. ઘરે તો આમ જ કરે, જાતે ખાતો હતો એટલે. અને બધા જો અમે જમવા બેસી ગયા છે. જમવાનું સરસ છે જો, બટેકાનું શાક છે, પૂરી છે, પછી આ સંભારો છે, ફરફર છે, અને દૂધ છે, દાળ છે, ભાત છે. અને બસ હવે મેહા એક પૂરી તળી લઈને પછી બધા જો કે જમવા બેસી ગયા છે. અડધા બાકી છે ને એવું છે, બધા પછી બેસ જાય. હજી ન્યા જવું છે અને ખવાઈ ગયું. હા એને આ બાજુ આવું છે. બધે ચોટેલા હોય, હાથે ખાય એટલે. અહીંયા આવતા હતું નહીં એટલે તને પછી વાંધો ન આવે. આવું કેમ અહીંથી? હા પાછળ ઊભા રહેજો. બાએ જો લીંબુ લીધું છે. અમારી ઉંમરના અમે આવો લીંબુ ને એવું ન ખાઈએ કે, પણ આ બાની જો કેટલી ઉંમર છે. બા તમારે કેટલી ઉંમર છે? 60 ઉપર? 60 નહીં? હા જો આમ જો લીંબુ, આખું લીંબુ જો રે. અને પાછું કઈ થાય નહીં એમ. હા તમે ન ખાઈ શકો, અમારે જેવાને લીંબુ આવું ચૂસ્યું બીજું થાય કઈ કેમ. હા દાંત આંબી જાય ને આપણે બીજું કઈક થાય ને એમાં જો બાર જો
પૂરેપૂરું એટલી નરવાઈ છે મને એવું લાગે અમાર બા શાકે નો શાકે આમ જો ચપટી ભરી મીઠું પેલા નાખ દે. મીઠું ખાવા વાળા તોય કાંઈ ન થાય હું આ 23 વર્ષથી આવી છું ઈ પેલા મીઠાની ડબલી લઈને બેહે ચપટી ભરીને પેલા નાખ દેવાય. મીઠું ખાય એમ લઈ લે તોય એને નો બીપી વધે નો બીપી છે જ નહીં. નહીં, બીપી, નહીં, ડાયાબિટીસ, કાંઈ ના. તો એ સારું કહેવાય ને શરીર માટે જોશે ઈ લે. ઈ કડવું લાગે. તોય કડવું લાગે. હે આપણને કડવું લાગે. ઓછું લાગે. જો પેલો હે ને ઉપરનું. છાલ કડવી લાગે. કડવું લાગે. ખરેખર સારું કહેવાય નરવાઈ બસ 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 કેવું પહેરાયું જતો એને હેર બેન્ડ પહેરાવી દીધી છે. આવા ને આવા ઢોંગ કરે આ તારી છે ને હેર બેન્ડ આવી રીતે કરશે ને બોલવા મનશે રાડો. બે હરખાસ મને એવું લાગે છે. કોઈ બે માં ફેર નથી કઈ એના ગાડી છે ને એમાં ડબ્બા પાછળ નાખવી છે. હા આની પાછળ હા હા આમ જો ચારમીએ જો કેટલું બધું વસ્તુ બનાવી છે ને પાછી લાઈન કરી શોકેસની જેમ હે ચારમી શું બનાવ્યું છે આ પેલું શું છે સ્લાઇડ અચ્છા આજે અહીંયા છે નાનું અમથું સ્લાઇડર બનાવ્યું છે ગાર્ડનમાં જતી છે જોઈને સ્લાઇડર બનાવ્યું છે હા પછી આ કોણ હા ખાવાનો હે ખાનો હે કોણ ખાવાનું જોઈને ખાવાનું કોણ બનાવ્યું છે પછી આ માટલી નાખવાનું માટલી રાખવાનું હા માખણ હા માખણ રાખવાનું પછી ચૂલો હા હિંચકો બનાવ્યો છે જો એનો એમાં આગળ પાછું ઈ તો બધું ઓલું આ જો ઓલું છે હા ગુડ આઈસ્ક્રીમની હા ક્વોલિટીની સ્ટીકની પછી આ સ્ટીકર ચોટાડ્યા છે પછી આ શું છે આ ગેરા છે ઈ ન્યુ જેનથી રમે હે ને હા હા ઈ ગાડીનું ગેરા છે ને ગે- અહીંયા ઈ એનો નજારો જોવાનો હા ત્યાંથી ગાડી જતી હોય ને ઈ જોવાનું પાછું ઈ છે જો બનાવે નજારો ક્યાં જવાબ અહીંથી જોવાનો નજારો ને આ ગાડીનું ગેરેજ છે ભાઈ બીજું આ ઘર બનાવ્યું છે આ બેડ હે અચ્છા અને બેડ છે હુવાનું. હા ઉપર નીચે વાળો બેડ બનાવ્યો છે હા નીચે Two ચાર side. સીડી ક્યાં ઉપર ચડવાની હા નહીં ઉપર સીડીનો હોય તો એમ કેમ ચડી જવાય સીડી વગર હે એમ નમ જ હા. પાછું બે બાજુ પીનું લગાવ્યું છે ડેકોરેશન માટે પછી આ હાઉસ ઘરની અંદર કોઈ લિફ્ટ નથી દેખાતી લિફ્ટ અંદર છે હે હા ઘરની અંદર ઘર પાછું એની અંદર ઘર હા એની અંદર ઘર જે કોઈને ખબર ન પડે હે ને એની અંદર એ ઘર વાહ ઘરની અંદર પછી મંદિર મંદિર આ લીધેલું છે એમને કે એમને મૂકી દીધું છે લીધેલું હે ભાઈ બનાવવાનું નો કહેવાય ને એ તો એમને મને રાખી દીધું છે આટલી કલાકારી કરી છે આ બેને કલાકારે હે હા આછું કહી દીધું ના નથી. મમ્મી ગમે મમ્મી. મમ્મી ગમે હા ગમે કે મમ્મી ગમે દીદી ગમે આ દીદી નથી હારી જો નથી આ દીદી નથી હારી ને એની ઓ આ દીદી હારી હે હા જો આ દીદી હારી હે હવે જવાનો ટાઈમ છે ને રોવાનું શરૂ કર્યું છે ને બહાર ફરવું છે ટૂંકમાં લઈ જાવ તારે હાલો આવજો બા આવે હા, આવો ને ત્યારે આવજો હા ત્યારે આવજો અમે 11 વાગે જો ઘરે પહોંચી ગયા અમે 9 વાગે નીકળ્યા હતા કા સંદીપ 2 કલાક થઈ રસ્તામાં ટ્રાફિક થોડો ઘણો નીકળ્યો તો બાકી વધારો તો નહીં ટ્રાફિક કઈ નતો એટલો બધો પણ આ ભાઈ 2 વાર પીપી કરી એકવાર ટોયલેટ કર્યું ભાઈ હા એની અને અત્યારે જો એ ગાડી ત્યાંથી લઈ આવ્યો છીએ ને અહીંથી 2 ખટારા બધું લઈને સુવાનું છે આજે હો નહીં ઈ થાર બતાવો કોઈને કાંઈ બતાવવાની કાંઈ નહીં લઈને સુવાનું છે બીજું કાંઈ નહીં આવ્યો ને ઘરે આવ્યા ત્યારનો અડધી કલાક થઈ ગયા છે 11:30 થઈ ગયા એમને હાથમાં પકડી રાખ્યું છે અને મેં બધું બેગ ને બધું ખાલી કર્યું અને પછી કાલ સવારે હવે કપડાં બપડા ને બધું વ્યવસ્થિત કરશું જો છે હવે સૂઈ જાવું ને સુવાનું હજી કરતો તો 4 વ્હીલમાં તો સવારમાં મેં છે ને ત્રોફા જોયા ને 2 દિવસથી તો હતા નહીં તો આટલું અમથું ત્રોફું છે ને કેટલું નાનું અમથું પણ કેટલું પાણી નીકળશે તો આમ જો કેટલું પાણી નીકળ્યું નાના છોકરાને જેવું મારા જીવ નો મેં કીધું પેટમાં બળે ને તો પી લો પેલા ત્રોફું અહીંયા રસોઈ બને છે અને આ ભાઈ તમે જો તો દરવાજો ખોલીને અને ચેન મેં બંધ કરી હતી કે નહોતી મને ખબર નહીં મેં કહ્યું તો ચેન ખોલીને આવતો રહ્યો તું નીવ હે અને આ પાછા જોતો એની ગાડીઓ ક્યાંથી લઈ લીધી તે હે સંદીપ
નીચે પણ ઓલી સાઈડ રાખી તો ત્યાંથી લઈને આવતો રહ્યો છે ને ઘોડિયામાંથી ઉતરી. હા ત્યાંથી ગાડી લઈને બાકી અત્યારે ઘોડિયામાં સુવડાવ્યો હતો ને બધી લઈને આવ્યો જો તો હાથમાં પકડી લીધી. હા ત્યાં વાળો. હા હવે ઈ ગાડી જોઈએ છે તારે? હા હાલો હવે ઈ આપું તને લે. હા 4 ગાડી, 4 હાથ તો નથી નકર 4 હાથમાં પકડી લે. હા હા અહીંયા નખ કપાય છે અને સામેથી નેલ કટર લાવીને નહીં. કાલે જેતપુર ગયા ને તો હાથના કપાવ્યા આજે યાદ એવું બની ગયું. હા ને હું ચાવી જોતી છે બહાર જવું હોય છે હા પછી નખ કટર ને પગ આપ્યા. એટલે પગના નખ કપાવે છે. આમ જો આ ભાઈ ચશ્માના એવા શોખીન છે. 2 દી પહેલા મેં હજી કાઢી રહી ને તો હવે રોજ એને ફરજિયાત પહેરવાના જ. એક ઉપર ચડાવે અને એક નીચે. હો ઓલા છે ને બ્લેક વધારે સરસ લાગે છે કા? બ્લેકમાં એને દેખાય નહીં ને એટલે થોડીક તકલીફ પડે. આમ જોવે આમ એમાં એમ ટૂંકમાં એને કાળું લાગતું ને એટલે અલગ લાગતું હોય. દેખાય તો ખરા પણ કાળું લાગે એટલે જો છે ને જો. હા તારે એવું જ કરે ને મોબાઈલ પાડ ને એવું જ કર તું. હા હાલો લાવો હવે ચશ્મા આપો હાલો. કેવો બધોય શોખીન કપડાનો ચશ્મા. એવું મજા આવતી છે. જોજો એમાં તૂટી જાય એવું કરીશ તો લઈ લેજો સંદીપ એન પાસે નગર પછી કાલે પહેરવાનો હવે. હાલો કરાઈ દો ફેરાઈ દો. જો મારામું જો બાબુરાવ હે બાબુરાવ. ચશ્મા વાળા બાબુરાવ ફૂલાઈ ગયો. કેટલો ફૂલાઈ ગયો હે? કેટલો હા કઈક નવીન જોઈ આખો દી કરે હું કઈક નવીન જોઈ. બસ એમાં ચશ્મા હોતો પડે ને ચશ્મા તૂટી જાય. આ ભાઈએ જો સુવામાં ગાડી લઈને સુવાનું છે કા? 3 ગાડી છે હાથમાં. 5 ગાડી હોય ને તો 5 ગાડી હાથમાં પકડી લે એમ છે ને. ઓલી 2 ગાડી હતી જેતપુરથી પણ એ ગાડી ત્યાં કંઈક એક તો એને ત્યાં ક્યાંક ફેંકી દીધી એટલે મળી નહીં. એટલે એક ગાડી અમે લઈને આવ્યા ને 2 ને આઈને ખટારા ટ્રક 3 લઈને જોડે સુવાનું ને. હે મૂકશે જ નહીં હાથમાંથી નહીં જ મૂકે. હવે સુઈ જવું છે કે નહીં? હા હવે સુઈ જવું છે તો આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ ને. હે તો ફાઇનલી આની સાથે મારા વ્લોગનો એન્ડ કરું છું. અને જેતપુર ગયા ને તો બધા ભેગા થઈને તો બહુ મજા આવે. પછી 1-2 દિવસ ઘરે એકલા હોય ને તો ન ગમે એવું થાય. અને અહીંથી જ્યારે જવાનું હોય ને ત્યારે એમ થાય જવાનું પણ જઈ આવ્યા ને બધું થઈ ગયું. તો ફાઇનલી આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં શું કરવાનું, આપણી ચેનલમાં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું. હા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને મારા જે સાબુ તમને સારા લાગ્યા હોય તો શું કરવાનું, કમેન્ટ કરી દેજો અને ફરીથી મગાવી દેજો કહી દે. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. બાય બાય કહી દે. બાય બાય.